મુન્દ્રા નગરપાલિકા દ્વારા 11 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુન્દ્રાના ડાક બંગલા ખાતે આજે સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ નગરપાલિકા દ્વારા 11 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપરના સહયોગથી CSR હેઠળ ભૂખી નદી મધ્યે સફાઈ કાર્ય, 3 એન્ટ્રી ગેટ તથા સર્વસેવા સંઘ અને સમસ્ત મહાજનના સહયોગથી કેવડી નદીના સફાઈ કાર્યનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવીએ કર્યું હતું. મુન્દ્રાની ભૂખી નદીનું સફાઈ કામ, ગટર લાઇન સફાઈ તથા ગટર લાઇનનું કામ 81 લાખ, મુન્દ્રા નગરના 3 એન્ટ્રી ગેટ 32 લાખ, કેવડી નદીનું સફાઈ કામ, શહેરી સડક યોજના હેઠળ સીસી રોડ પેવર બ્લોક 628 લાખ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં ટોયલેટ બ્લોક તથા યુરિનલ બનાવવાનું કામ 255 લાખ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કલાપૂર્ણ સોસાયટીથી બારોઈ પંચાયત શીતળા માતા મંદિર તળાવ સુધી વરસાદી પાણી નિકાલનું કામ 135 લાખ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ભૂખી નદી ચાઇના ગેટ સુધી રોડ સાઇડ ડેવલપમેન્ટનું કામ 56 લાખ, ઉમિયાનગર મધ્યે પાઇપ કલવટનું કામ 13 લાખ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં GVT પોઈન્ટ બ્યુટિફિકેશનનું કામ 8 લાખના ખાતમુહૂર્ત તથા નગરપાલિકાના વ્યવસાય વેરા ગ્રાન્ટ અન્વયે અનુસૂચિત જાતિ વિસ્તારમાં બાળવાટિકાનું કામ 8 લાખ અને માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા JBથી ચીચીવાડી તરફ રોડનું કામ 1 કરોડ ના લોકાર્પણ કરવામાં આવ્યો. તેની વિગતવાર માહિતી નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ પોતાના ઉદ્બોધનમાં આપી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા નદી સફાઈનું કામ ચાલુ કર્યો. તેમ આપનો સાથ સહકાર મળશે તો મુન્દ્રાને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ અદાણી ફાઉન્ડેશનને લીધો છે, તેવું CSRના હેડ પંક્તિબેન શાહે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે દુનિયાભરમાં અદાણી પોર્ટનું નામ છે, જે આપણે સતત સહયોગ કરી રહ્યા છે. સાથે ગ્લોબલ કચ્છ મિત્ર, સુખનું સરનામું સાથે મળી સાંસદ શ્રીના પ્રયાસોથી બોર રિચાર્જના કાર્યો કરી રહ્યા છીએ. માત્ર બારોઈ વિસ્તારમાં 5000 બોર છે, જે રિચાર્જ કરવાના છે, જેમાં આપ સર્વેનો સાથ સહકાર અપેક્ષિત છે. જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે સૂકો અને લીલો કચરો અલગ કરી રિસાયકલ કરી સ્વચ્છતા સાથે ઉપયોગમાં પણ લઈ શકાય અને પાણીના સંગ્રહ માટે મોટો ટાંકો બનાવવા નગરપાલિકાને અનુરોધ કર્યો હતો. કચરાના રિસાયકલ માટે સરકારશ્રીએ 4 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી છે. જમીન માટેની પ્રક્રિયા ચાલુ હતી તે પણ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયમાં કાર્ય પણ ચાલુ થઈ જશે તેવું પ્રણવભાઈ જોશીએ જણાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છમાં પાણીના અભાવે ખેતી પણ ઓછી થતી હતી, જેથી કચ્છનો વિકાસ રૂંધાતો હતો, પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ પ્રત્યેની લાગણી અને દિગ્દર્શિથી કચ્છને આગળ વધાવવા પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. સાથે અદાણી ફાઉન્ડેશન અને ગ્લોબલ કચ્છ જેવી અલગ અલગ સંસ્થાઓ પણ કચ્છ માટે કાર્ય કરે છે તથા 20 કરોડથી વધારે CSR ફંડમાંથી ગ્લોબલ કચ્છ સાથે MOU કરી ભૂખી નદીની સફાઈનો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. બારોઈમાં 5000 બોર રિચાર્જ કરવા માટે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે જવાબદારી ઉપાડી તેમને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ દંડક દિલીપભાઈ ગોરે કરી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, અદાણી ફાઉન્ડેશનના સૌરભ શાહ, ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છેડા એકલવીર, ગોવિંદભાઈ મંગે, જયંતિભાઈ મામનિયા, ઉપનગરપતિ જીતુભાઈ માલમ, જીગર તારાચંદ છેડા, પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર, જિલ્લા પંચાયતના મહેન્દ્રભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ગૌરાંગભાઈ ત્રિવેદી, સંજયભાઈ ઠક્કર, ડાયાલાલ આહિર, હિરેન સાવલા, મેઘજીભાઈ શોધમ, કનૈયાભાઈ ગઢવી, હરિવિરમ ગોહિલ, મુકેશભાઈ ગોર, સંજયભાઈ સોની, રહીમભાઈ ખત્રી, અનવરભાઈ ખત્રી, સમીરભાઈ થેબા, ધર્મેન્દ્ર જેસર, રાજેશ સથવારા, જીવણજી જાડેજા, લાલુભા પરમાર, પ્રજ્ઞાબેન પીઠિયા, ચાગબાઈ મહેશ્વરી, આશાબેન મહેશ્વરી, તૃપ્તિબેન ઠક્કર, મોહિનીબેન ચુડાસમા, નિકિતાબેન સોની,
ડાયાલાલ ગોહિલ, ધ્રુવરાજસિંહ ચુડાસમા, શિવજીભાઈ ઝાલા, મગન મહેશ્વરી, હેત ભટ્ટ, નારાયણ ગઢવી, ઉર્મિલાબેન પટેલ, ઉર્મિબેન ચુડાસમા તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આજે 11 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. સાથે સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા પણ 1.5 થી 2 કરોડ રૂપિયા આપવામાં આવે છે, જેમાં સમગ્ર જે શહેરમાંથી જે નદી પસાર થઈ રહી છે એની જાડી કટિંગ, એની સ્વચ્છતા માટે અને સાથે સાથે 3 પ્રવેશદ્વાર અદાણી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવશે. આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન, ધારાસભ્ય શ્રી સન્માન્ય અનિરુદ્ધભાઈ દવે અને નગરપતિ શ્રી બેન શ્રી રચનાબેન, જેમના નેતૃત્વમાં નગરપાલિકાના એક સાથે 11 કરોડ રૂપિયાના ખર્ચે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી આજે મુન્દ્રાને આજે આ ભેટ મળી છે. હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને અભિનંદન આપું છું. આવનાર સમયની અંદર પણ જે આપણી ભૂખી નદી છે એ ભૂખી નદીને ગ્લોબલ કચ્છ અને દીનદયાલ પોર્ટના સહયોગથી, એમના CSRના સહયોગથી એમને સમગ્ર એમની સ્વચ્છતા થાય, એમનું બ્યુટિફિકેશન થાય અને પાણી બચી રહે એના માટેની આખી એક યોજના ઊભી કરવામાં આવી છે અને આવનાર સમયમાં એના કામનો પ્રારંભ પણ કરવામાં આવશે. અને બારોઈની અંદર જે આપણા પડતર 5000થી વધારે જે ઘરમાં બોરો છે અને એ બોર પણ રિચાર્જ થાય અને જેના માટે પણ અદાણી ફાઉન્ડેશનને વાત કરતા એ 1-2-3 વર્ષની અંદર આ વર્ષે કામ ચાલુ કરી અને સંપૂર્ણ કામ જે છે 1-2 વર્ષની અંદર પૂર્ણ થાય, જે પણ પહેલ કરી છે. એટલે આવનાર સમયમાં પાણીના બચાવ માટે પણ મુન્દ્રાની અંદર જે છે કે આપણને મોટું કામ જોવા મળશે. નમસ્કાર. ખાસ કરીને આજે આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા તમામને કહેતા હર્ષ અને લાગણી સાથે ખૂબ આનંદ સાથે કહીએ કે આજે આપણા કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આદરણીય જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, આપણા લોકલાડીલા અને યશસ્વી ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ તેમજ અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ, બધા જ મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો. લોકાર્પણના અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર બાલવાટિકા આજે લોકાર્પણ કરવામાં આવી, તેમજ ચીચીવાડી પાસે 1 કરોડના ખર્ચે બનેલ રોડનું પણ RNB પંચાયત દ્વારા જે બનેલું હતું એને પણ આજે લોકાર્પણ કર્યું, તેમજ વિવિધ ખાતમુહૂર્તો કર્યા. એમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાસ મુન્દ્રાના 3 પ્રવેશ દ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત બાદ ભૂખી નદીની પણ હયાત ગટર લાઇન છે એમની પૂરેપૂરી સફાઈ, નવી રિપેરિંગ, તેમજ ભૂખી નદી આખી સ્વચ્છ બનાવવાની, તેમજ આપણે કેવડી નદી છે, કેવડી નદી પણ સર્વ સેવા સંઘના જીગરભાઈ છેડા અને મહાજન દ્વારા એનું પણ આખી સાફ સફાઈનું આજે અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ દરેકમાં મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી સંચાલિત નગરપાલિકા હર હંમેશ વિકાસના કાર્યોમાં અગ્રેસર છે. ત્યારે બસ આપનો જ સાથ સહકાર જોઈએ છીએ. વિકાસના કામો મુન્દ્રા બારોઈની અંદર ડેવલપિંગ આગળ વધી રહ્યું છે. આપ જાણતા હશો, બારોઈનું પણ હું આપને કહીશ કે બારોઈ રોડ પણ અત્યારે ખૂબ પ્રગતિમાં છે. ક્યાંક નાના મોટા ખાડા પડતા હશે, કારણ કે ખાડા ખોદ્યા વગર કોઈ પણ લાઈનો અંદર અંડરગ્રાઉન્ડ જે કામ છે એ શક્ય નથી. તો ક્યાંક પણ નાની મોટી તકલીફ પડતી હોય તો હું આપની ક્ષમા માંગુ છું, સાથે આપના સાથ સહકારની અપેક્ષા પણ રાખું છું. આવા જ વિવિધ વિકાસના કામો હજી પણ આગળ વધશે અને અર્બન ડેવલપમેન્ટ દ્વારા જ્યારે 20 વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે આજના દિવસે ખાસ એ પણ કહેતા આનંદ થાય છે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મુન્દ્રા બારોઈને 9 કરોડના એ પણ આજે ફાળવવામાં આવ્યા છે, જે વધારે સારામાં સારું ડેવલપિંગ હજી પણ મુન્દ્રા બારોઈ થશે. તો બસ માત્ર ને માત્ર મુન્દ્રા બારોઈના સૌ નગરજનોનો હાથ સાથ સહકાર મળતો રહે એ ભાવ અને અભ્યર્થના સાથે ભારત માતા કી જય. रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स.